રાજકોટના આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે દુષ્કર્મનો ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું। ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 તારીખે એક પોક્સોનો અને રેપનો બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર બાળકી 7 વર્ષની હતી અને આ દુષ્કર્મ દરમિયાન આરોપીએ બાળકીના ગુપ્તાંગોમાં સળિયો નાખ્યો હતો અને 4-5 દિવસની સારવાર પછી બાળકી મેન્ટલી અને ફિઝિકલી હોશમાં આવી હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ હતી। આ કેસમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ માનનીય ડીજીપી શ્રી અને રાજકોટ રેન્જના વડા શ્રી અશોકકુમાર સાહેબના નિર્દેશ અનુસાર આ કેસની તપાસ એએસપી સુશ્રી સિમરન ભારદ્વાજને આપવામાં આવી અને તમામ ફોરેન્સિક પુરાવા, તમામ ટેકનિકલ પુરાવા, તમામ મેડિકલના પુરાવા, તમામ શાહિદોના સ્ટેટમેન્ટ લેવાના, ઓળખ પરેડ કરાવવાના, 183ના સ્ટેટમેન્ટ કરાવવાના તમામ કાર્યવાહી કરી 19 તારીખે 12 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી। ચાર્જશીટ રજૂ કર્યા પછી નામદાર કોર્ટને સરકાર તરફે ડીજીપી શ્રીના મારફતે અને ભોગ બનનાર દીકરીના પરિવાર તરફે રિક્વેસ્ટ કરવામાં આવી કે આ કેસમાં સુનવાઈ ઝડપથી પૂરી થાય અને ઝડપથી ચુકાદો આવે તાકી આ આરોપીને સખ્તથી સખ્ત સજા મળે। અમારી રિક્વેસ્ટના ધ્યાનમાં રાખીને, ભોગ બનનાર પરિવારની રિક્વેસ્ટના ધ્યાનમાં રાખીને કોર્ટે ડે ટુ ડે આ કેસને ચલાવવાનો હુકમ કર્યો અને આપણા રાજકોટના ડીજીપી શ્રી વોરા સાહેબ અને એની મદદમાં શ્રી પ્રશાંત પટેલ એપીપી, એસકે વોરા સાહેબ અને પ્રશાંત પટેલ સાહેબ એ બંને જેટલા પુરાવા ચાર્જશીટમાં સબમિટ કર્યા હતા અને કોર્ટ સમક્ષ પ્રોપર તરીકાથી રજૂ કર્યા। તમામ મેડિકલ પુરાવાની, ફોરેન્સિક પુરાવાની વ્યવસ્થિત ચકાસણી કરી કોર્ટ સામે જેટલા આમાં શાહેદ હતા આના ક્રોસ ક્વેશ્ચન્સ, આની જુબાની સબમિટ કરાવવાનો તમામ કામ ફિક્સ સમયમાં કમ્પ્લીટ કર્યો અને તમામ પુરાવાના ધ્યાનમાં રાખીને આ દરમિયાન કોર્ટમાં ભોગ બનનાર બાળકીનો અને જો બીજા ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને આ બાળકી જો 1 મહિના પહેલા અત્યાચારથી ગુજરી હતી, આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપી શ્રી કોર્ટમાં રજૂ કરી અને 12 તારીખે કોર્ટે આરોપી જાહેર કર્યો, દોષી જાહેર કર્યો અને આજ તારીખ 17ના રોજ આરોપી રેમસિંહ ઉર્ફે રામસિંહ તેરસિંહ ડુડવા, ઉંમર 32 વર્ષ, રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ફાંસીની સજા સુનાઈ છે અને સાથે સાથ પીડિતાને 7 લાખ રૂપિયાનો કમ્પન્સેશન આપવાનો સાથે સાથ ઓર્ડર કર્યો છે। આ કેસમાં ઇનિશિયલી જ્યારે એફઆઈઆર રજીસ્ટર થઈ ત્યારે ગુનો પણ અનડિટેક્ટ હતો અને ભોગ બનનાર દીકરીની હાલત સ્ટેટમેન્ટ આપવા માટે સારી નહોતી અને ત્યાં કોઈ બીજો નજરે જોનાર શાહિદ પણ નહોતો। તમામ ફોરેન્સિક પુરાવા સ્થળથી અમને અમુક ફોરેન્સિક પુરાવા મળ્યા, જો વેપન તરીકે જો સળિયો યુઝ કર્યો હતો સળિયો મળ્યો અને સ્થળથી અમને બાયોલોજિકલ ફોરેન્સિક પુરાવા મળ્યા। આ તમામની વ્યવસ્થિત ચકાસણી સુશ્રી સિમરન ભારદ્વાજ એએસપીના નેતૃત્વમાં આ ટીમ ટૂંક સમયમાં કરી અને પછી આ પુરાવાને સારી રીતે કોર્ટ સમક્ષ રજૂ કરીને આજે 41 ડેઝમાં એફઆઈઆરથી ટોટલ 41 ડેઝમાં આજ અમને આરોપીને ફાંસીની સજા મળી છે। આમાં જિલ્લા પ્રશાસનના તમામ અંગો તરફથી મેડિકલ હોય કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય, એફએસએલ હોય, આ તમામ અમે પ્રાયોરિટી માટે રિક્વેસ્ટ કરી હતી અને તમામ જો વિભાગો છે એ પણ આમાં
બહુ જ સકારાત્મક સહયોગ આપ્યો હતો. સાહેબ, આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં હા. આવી. એમાં પણ એની અટક માટે હવે કાર્ય શું હતું? જી, આરોપી જ્યારે અમે ડિસ્કવરી પંચનામો કરતા હતા ત્યારે આ જો સરિયો રિકવર કર્યા પછી આરોપીએ પોલીસ ઉપર હુમલો કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને આ હુમલાથી બચવા માટે પોલીસ આત્મરક્ષામાં આરોપી ઉપર ફાયરિંગ કરી. આમાં બીએનએસની કલમ 109 મુજબ આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે, જેની તપાસ ડીવાયએસપી શ્રી ગોંડલ કરી રહ્યા છીએ. આ કેસમાં આરોપીની અટક થઈ ગઈ છે અને હાલ આમાં ચાર્જશીટ કરવાની બાકી છે. સર, કેટલા મહત્વના પુરાવા સાબિત થયા? મુખ્ય બાબતો કઈ આપના ધ્યાને આપે શું રજૂ કરીએ છીએ કોર્ટમાં આપના દ્વારા? મુખ્ય જો પુરાવા હતા એમાં બાળકીનો BNSS 183 નો સ્ટેટમેન્ટ, બાળકીની જો સાથે બાળક રમતા હતા એનો BNS 183 નો સ્ટેટમેન્ટ, પછી બાળકીનો ડીજીપી શ્રી અને મહિલા જો આપણા ચાઇલ્ડ વેલફેર અધિકારી છે એની હાજરીમાં કોર્ટમાં આ સ્ટેટમેન્ટ થયો. આના સિવાય ગુનાવાળી જગ્યા ઉપર એક બાળ મળ્યા હતા. એ બાળ આરોપીના DNA સાથે મેચ કર્યા હતા અને જો હથિયાર રીતે જો સરિયો કામમાં લીધો હતો, આ સરિયા ઉપર બ્લડ સ્ટેન મળ્યો હતો જો ભોગ બનનાર દીકરીના DNA સાથે મેચ કર્યો હતો. એની સિવાય આ આરોપીની ઓળખ પરેડ કરાવવામાં આવી. ઓળખ પરેડમાં ભોગ બનનાર દીકરીએ પણ અને એની સાથે જો બીજા બાળકો રમતા હતા જેની ઉંમર 3 થી 4 વર્ષ છે, એ બાળકો પણ આરોપીને સારી રીતે આઈડેન્ટિફાઈ કર્યો. આ સિવાય આરોપીની ત્યાં હાજરી, આરોપીનો બિહેવિયર, મેડિકલ એક્ઝામિનેશન, ભોગ બનનાર દીકરી છે એનું ડિટેલ્ડ મેડિકલ એક્ઝામિનેશન, ડિટેલ સાયકોલોજીકલ મેડિકલ એક્ઝામિનેશન, આ તમામની રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી. અને જ્યાં એ લોકો આરોપીએ જો બાળીએ કામ કરતા હતા એના છોટા ભાઈને ઘરે આ દિવસમાં એ કલરનું કામ કરતા હતા તો છોટા ભાઈનો સ્ટેટમેન્ટ કોર્ટમાં કરાવવામાં આવ્યો. ભોગ બનનાર દીકરીની મામા મામીની આ વાડી હતી, આ મામા મામીના સ્ટેટમેન્ટ પણ કોર્ટમાં કરાવવામાં આવ્યા. આ તમામ વસ્તુઓને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે. દીકરીની હાલમાં સ્થિતિ કેવી છે? હાલમાં દીકરીની સ્થિતિ સારી છે અને અમારા એએસપી સુશ્રી સિમરન ભારદ્વાજ અને અમારા બીજા જો મહિલા પોલીસ અધિકારી છે એ જિલ્લાના જો ચાઇલ્ડ વેલફેર અધિકારી છે એની સાથે મળીને દીકરીનો આપણા સિવિલ હોસ્પિટલમાં, આપણા એમ્સ હોસ્પિટલમાં અને બીજા પ્રાઇવેટ જો સાયકેટ્રિક હોતા હોય છે, મનોવૈજ્ઞાનિક હોતા હોય છે, એનાથી આની કન્ટિન્યુ કાઉન્સેલિંગ હાલ પણ ચાલુ છે અને અમે લોકો રેગ્યુલર પરિવાર સાથે અને દીકરી સાથે સંપર્કમાં છીએ. સર, ખાસ કરીને આજના દિવસોમાં આરોપીની કોઈ વર્તણૂક એવી જણાય કે શા માટે તેના વિરુદ્ધ આચર્યું, કોઈ અફસોસ આ દિવસ સુધી હોય એવું કોઈ જણાય આપ્યું છે? આરોપીએ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યો હતો કે એક વખત પહેલા બી એવો આ દીકરી સાથે કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારે બીજા બાળકો પણ સાથે રમતા હતા અને બાળકો હોબાળો કર્યો ત્યારે આરોપી ત્યાંથી જતો રહેલ અને ડિટેલમાં પૂછતાછમાં આરોપી જણાવેલ કે આ દિવસથી હું જોતો હતો કે ક્યારે મને આ દીકરી એકલી મળે અને હું એવો કૃત્ય કરું. ઘણા વખતે મેં જોયું કે કોર્ટ છે એ ક્યારેક એકદમ લાગણીશીલ થઈ હૃદયદ્રાવક બનાવ બનેલા હોય ને એમાં બહુ પ્રેક્ટિકલ થઈને જજમેન્ટ આપતા હોય છે. જનરલી અમે એમ કહી, કોઈ પણ કોર્ટને એમ કહી કે ભાઈ આ કેસ ઝડપથી ચલાવો છે એટલે કોર્ટ હંમેશા એમ જ કહે કે ભાઈ જેવો ટાઈમ મળશે એ પ્રમાણે કરશું. પણ આ કિસ્સાની અંદર આ કિસ્સો એટલો બધો ભયંકર હતો કે બાળકીના પિતાએ લેટર લખ્યો હતો ભાઈ મારી બાળકીની આટલી ખરાબ હાલતમાં અને ખરાબ હાલત કરી છે તો એનો કેસ વહેલામાં વહેલો ચલાવવામાં આવે અને ફાંસીની સજા સંભળાવવામાં આવે. એટલે મને પણ લેટર મોકલ્યો, અહીંયા પણ આવ્યો અને કોર્ટમાં પણ આવ્યો. એટલે એ પછી અમે કોર્ટને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આ પરિસ્થિતિ છે, જે રીતે બાળકીની હાલત છે, 7.5 વર્ષની બાળકીની હાલત કરી છે એટલે એને કેસ વહેલો ચલાવવામાં આવે. એટલે કોર્ટને પણ એમ લાગ્યું કે આ એક ચોક્કસ પ્રકારનો કેસ છે એટલે એને વહેલો ચલાવવો જોઈએ. એટલે 34 દિવસમાં કોર્ટે તકસીરવાન ઠરાવી દીધો, જેમાં 11 દિવસ છે એ પોલીસ તપાસના હતા અને બાકીના દિવસો 4-5 દિવસ રજાના હતા અને 9 દિવસ છે એ આખો કેસ પ્રોસિક્યુશન તરફે અમે પૂરો કર્યો હતો. બાકી તો ગુર્જર સાહેબે આપણને કીધું કે શું
પ્રોસિક્યુશનના પુરાવા રજૂ કરેલા હતા. પણ એટલું મને ખાસ મારું ધ્યાન એટલા માટે પડેલું છે કે જે કોઈ પણ બચાવ ડિફેન્સ છે એ લઈ શકે, બચાવ પક્ષે લઈ શકે, એના પહેલેથી જવાબ આપી શકાય એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કર્યું. એટલે જે કોઈ પણ બચાવ લે ને એનો જવાબ અમારે કાઢવાનો નહોતો, જે રેકર્ડ બનાવેલું હતું ને એમાંથી જ મળતો હતો. એટલે મારા પ્રોસિક્યુટર તરીકે જ્યારે મારે કોઈ મહેનત કરવી પડી હોય તો એ ખાલી એક જ હતી કે ફાંસીની સજા કરાવવી. ફાંસીની સજા આપણા ભારતના કાયદા મુજબ એવું છે કે રેરેસ્ટ ઓફ રેર કેસ, એટલે ચોક્કસ ઘણા બધા કેસો પછી જો એવું લાગે કે આને ફાંસી, અત્યાર સુધીમાં ભારતમાં ફાંસીની સજા 10-12થી વધારે નહીં થઈ હોય, સિવાય કે ત્રાસવાદી હોય, ટેરરિસ્ટ હોય. તો આ કિસ્સામાં આપણે સાબિત કરવાનું હતું કે રેરેસ્ટ ઓફ રેર કેસ છે. કઈ રીતે કે આ જુદા જ પ્રકારનો કેસ કે જેમાં ફાંસી સંભળાય, જેમાં હત્યા પણ નથી. આ કિસ્સામાં હત્યા નથી. જેમાં બાળકીની હત્યા અને રેપ બંને હોય ને એમાં તો કોર્ટ ફાંસીની સજા કરે જ છે, પણ હત્યા ન હોય ત્યારે કોર્ટને કન્વિન્સ કરાવવાના હતા કે આ કેવી રીતે ફાંસીમાં જાય છે. એટલે એના માટે આપણે કોર્ટને અમારા તરફથી રજૂઆત કરવામાં આવેલી હતી, ખાસ કરીને કે ભાઈ કોઈ પણ આવા 30-32 વર્ષનો માણસ છે જેને એક પત્ની છે, 12 વર્ષની દીકરી છે અને એનાથી નાના 2 બાળકો છે, એટલે એને શરીર સુખ લેવા માટે, માણવા માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી. એને પોતાની પત્ની જ છે, પણ છતાંય જ્યારે આવી પરપીડન વૃત્તિવાળા માણસ છે, એ 7 વર્ષની ડિફેન્સલેસ બાળકી કે જે પોતાનો બચાવ ન કરી શકતી હોય એને ઉપાડી અને એક જગ્યાએ બેસાડી અને એના ગુપ્ત ભાગોમાં જ્યારે સળિયો, તમે કોઈ ન જોયો પણ અમે તો જોયેલો છે, લગભગ 1.5 ફૂટનો સળિયો, 9 થી 10 ઇંચ થાય એવડો સળિયો એને આ 7 વર્ષની બાળકીના ગુપ્ત ભાગમાં ભરાવે. તમે વિચાર તો કરો કે એ બાળકીની હાલત ત્યારે શું હશે. એટલે એ જ અમે રજૂઆત કરી હતી કે સાહેબ એક ક્ષણ માટે આપણે કલ્પના જ કરવાની છે કે આ બાળકીની હાલત શું હશે, કે એ સમયે એને આ બાળકીએ આરોપીને વાડ પકડી અને એટલી જોશથી રાડ પાડીને ખેંચેલા કે વાડનો જથ્થો બનાવ સ્થળે મળી ગયો. 7 વર્ષની બાળકીના હાથમાં કેટલું જોર હોય, કોઈ પણ પુખ્ત પુરુષના વાળ છે એ ખેંચીને ફેંકી થઈ, એટલું બળ એને વાપરવું પડ્યું, તો એ પીડા કેવા પ્રકારની હશે. એટલે આ પ્રકારના જ્યારે વ્યક્તિ હોય ને તો એને આમ સેક્સ્યુઅલ માણસ ન કહી શકાય. આ એવા પ્રકારના હોય જેને આપણે પરપીડન વૃત્તિ જેને કહીએ ને, કે એને પરવર્ટ માણસ કે જેને કોકને હેરાન કરી, કોકને પીડા પહોંચાડવામાં જ રસ હોય. તો આવો માણસ સમાજમાં હોય કે બહારગામ હોય કે જેલમાં હોય, કામ એનું ઈ જ છે કે કેમ કોકને પીડા પહોંચાડી. એટલે આવો માણસ છે તો એ બહાર નીકળે તોય બધાને હેરાન કરવાનો છે. પત્ની, બાળકો એ બધા એને ક્યારેય મળવા નથી આવ્યા 34 દિવસ સુધી. એટલે આ બનાવ જોઈને પત્ની, બાળકો પણ એને મૂકીને જતા રહે છે. એટલે હવે એના જીવનમાં કોઈને ધ્યાન રાખવા જેવું કે કોઈના માટે કમાઈને સરખું દેવાનું કોઈ પરિબળ વધતું નથી. એટલા માટે જેલમાં રહીને પણ આ માણસ આ જ કરવાનો છે. અને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવે ને તો પણ અપૂરતી છે. અને સુપ્રીમ કોર્ટ કહે છે કે સજા હંમેશા પૂરતી હોવી જોઈએ, વધુ પણ ન હોવી જોઈએ અને ઓછી પણ ન હોવી જોઈએ. આ કિસ્સામાં મેં કોર્ટને કન્વિન્સ કરાવેલા કે ભાઈ આ પ્રકાર ફાંસીની સજા છે એ એક જ છે જેને આપણે પૂરતી ગણી શકાય, અને કોર્ટે એ વાત માનેલી છે. ફાંસીની સજા રાજકોટના ઇતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો છે ફાંસીનો, કે આની પહેલા પણ ઝડપી ફાંસીનો ચુકાદો તો મેં લીધેલો છે 5 વર્ષ પહેલા કોરોના કાળમાં. એમાં પણ 3 વર્ષની બાળકી ઉપર રેપ અને મર્ડર બંને હતું અને કોર્ટે એને ફાંસીની સજા કરેલી, રમેશ ડેડુકિયા. પણ ઝડપી ચુકાદો રાજકોટમાં પહેલો છે. બીજા જગ્યાએ થયેલા હશે, આપણને ખબર ન હોય, પણ રાજકોટમાં તો આ 41 દિવસની અંદર પૂરું જેલમાં પાછો વયો ગયો, બધું પૂરું થઈ ગયું, એવો આ પહેલો કેસ છે. ફાંસીની સજા આજે ડિક્લેર થઈ. હવે આપણો કાયદો એવો છે કે ફાંસીની સજા કરવામાં આવે ને ત્યારે હાઈકોર્ટ પહેલા એને કન્ફર્મ કરે કે આ ફાંસીની સજા બરોબર છે કે નહીં. પછી હાઈકોર્ટ એમ કહે કે હા એને ફાંસી બરોબર છે, ત્યારે ફાંસી આપી શકાય. પણ ત્યાર પછી આરોપીનો હક ઉત્પન્ન થાય કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો, અને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ થઈ ગયા પછી રાષ્ટ્રપતિને માફીની સજા કરી શકે. નિર્ભયા કાંડ કેસ છે એમાં પણ ચારેયને ફાંસી થઈ હતી. પછી હાઈકોર્ટમાં અપીલ થઈ, પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ, બધાએ કીધું કે ના આને ફાંસીની સજા બરોબર છે. પછી રાષ્ટ્રપતિ પાસે માફીની અરજી કરવામાં આવેલી. એ પણ જ્યારે પૂરી થઈ ત્યારે એ ચારેયને, એક તો આત્મહત્યા કરી હતી, 3ને ફાંસીની સજા આપવામાં આવેલી. એ 2012નો કેસ છે અને 2022માં એને ફાંસીની સજા, એટલે 10 વર્ષ આમ સામાન્ય રીતે થઈ ગઈ. 3 જણા હતા ને આટલો આખા દેશમાં હચમચાવી દીધું હતું, એટલે 10 વર્ષમાં પૂરું થઈ ગયું. પણ મેં જે 2020માં જે ફાંસીની સજા કરાવી એને હજી ફાંસી થઈ નથી, એ હાઈકોર્ટમાં હજી એનું પેન્ડિંગ છે. સર, ડેડુકિયાને જ્યારે સજા સંભળાવવામાં આવી ત્યારે તે ઢીલો પડ્યો હતો. આ કેસમાં આરોપી ઢીલો પડ્યો હતો કે એને કઈ અફસોસ કે કઈ ઢીલો પડવું કેવું કઈ હતું?
એ પહેલેથી જ કે ઢીલો દેખાણો જ નથી. કારણ કે મેં તો એવું પહેલી વાર જોયું કે આવડો ભયંકર ગુનો કરી અને પોલીસ કસ્ટડીમાં હોય અને એ કસ્ટડી દરમિયાન પોલીસ ઉપર હુમલો કરે તો એને તો કેવા પ્રકારનો માણસ ગણવો કે આપણે માણસ જ ન કહી શકાય કે એને કંઈ ખબર જ નથી કે હું માણસ છું. એટલે એ પોલીસ ઉપર હુમલો કર્યો તો પોલીસે પછી સામે પોતાના બચાવમાં ને એ ભાગી ન જાય એના માટે તેને ગોળીબાર કરવો પડ્યો અને એને પકડી લીધો. ના, એ તો જ્યારે સજા અંગે દલીલો થતી હતી ને ત્યારે કોર્ટે એમને પણ પૂછ્યું કે જો આમાં તમારે કંઈ કેવું હોય તો બોલો કે તમારી સામે ફાંસીની સજા કરી શકે એટલે આટલા આટલા પરિબળો છે અને ન કરી શકાય એવા આટલા આટલા પરિબળો છે. હવે તમારું શું કેવું છે? પ્રોસિક્યુશન તરફે આ દલીલ થઈ છે, તમારા બચાવમાં બચાવ પક્ષના વકીલે આ દલીલ કરી. હવે તમારે કંઈ કેવું હોય તો કયો. તો એ જે કહેતો હતો ને એમાં કંઈ કોઈ લાગણી હોય કે કંઈ અફસોસ હોય કે કંઈ ઢીલો પડ્યો હોય એવું નહોતું લાગતું. કે ના સાહેબ એવું કંઈ નથી, કે મેં તો આવું કંઈ કર્યું નથી. એટલે એમાં જરાય અફસોસની લાગણી એવી દેખાણી નહીં કોઈને. આખી કોર્ટ ભરચક હતી કે આ માણસ શું કહે છે અને કોર્ટ એને કઈ રીતે એનું મૂલ્યાંકન કરે છે. પણ એ ક્યાંય જરા એવું લાગ્યું નહીં કે આને ફાંસી ન થવી જોઈએ. ત્યારે બધા વકીલો બહાર નીકળે ને ત્યારે જ બધાને એમ થયું કે આને આટલી પરિસ્થિતિ થઈ ગયા પછી પણ આના ચહેરા ઉપર ક્યાંય અફસોસ કે એવું કંઈ નથી. ખાસ કરીને કાયદો અસ્તિત્વમાં આવ્યો પોક્સો અને એના વ્યવહારમાં અમલીકરણ માટે અનેક સ્ત્રી કાર્યકર્તાઓ એક ઝુંબેશ ઉપાડી હતી. ઝડપી ન્યાય તો જ ન્યાય. જો તમે મોડો ન્યાય આપો છો તો એ ન્યાય જ નથી. ત્યાં સુધીમાં તો એની બધી સંવેદનશીલતા ખતમ થઈ જાય છે. આ જ્યારે જઘન્ય કૃત્ય બન્યું ત્યારે પણ એ વિશે અમે અમારા પ્રત્યાઘાત એક સામાજિક કાર્યકર, એક મહિલા એડવોકેટ તરીકે વ્યક્ત કર્યા હતા કે આ એવા પ્રકારના કૃત્યો છે જે માફ ન કરી શકાય. માત્ર 33 દિવસમાં આ ચુકાદો આપી અને રાજકોટ શહેરની સેશન્સ અદાલતે એક જેને કહેવાય ને મહાન સંદેશો આપ્યો છે કે આ પ્રકારે પણ ઝડપી ન્યાય થઈ શકે છે અને એમાં ઘણા વર્ષો પછી ફાંસીની સજા એ પ્રકારનો ચુકાદો આવ્યો છે. જજમેન્ટનો અભ્યાસ તો અમે હવે કરીશું, પરંતુ જ્યારે આ કૃત્ય બન્યું અને રોજબરોજ આ કાયદો આવ્યો છે ખરેખર નાની બાળકીઓ ઉપર અને જે નાની ઉંમરની દીકરીઓ ઉપર જે આ પ્રમાણે જઘન્ય રીતે, જેને કહેવાય કે એને બ્રુટલ કહી શકાય, કે આપણને એમ થાય કે આના માટે શું કહી શકાય, નો વર્ડ્સ, શબ્દો નથી એના માટે, ત્યારે આ ચુકાદાને આવકારીએ છીએ. ફાંસીની સજા એટલા પ્રકારની આપી શકાય કે કેમ એ અમારો વિષય નથી, કારણ કે એ સાહેબે આપેલું જજમેન્ટ છે. પણ 33 દિવસમાં આપી અને એક ન્યાયની એક જેને કહેવાય ને રસ્તો એક જાણે સાચા અર્થમાં ખુલ્યો હોય. અને કોઈકે એમ કહ્યું છે કે યાદ રાખ મિત્ર, જરૂર ઉગશે અહીં સોનાનો સૂરજ. એ વાક્ય તો હું 8મા ધોરણથી વાંચું છું. વકીલાતમાં આવ્યા પછી પણ એવું થતું હતું કે ક્યારે આવા સોનાના સૂરજના કિરણ ઉગશે. પણ જ્યારે આ પ્રકારે તાત્કાલિક કાર્યવાહી થાય અને ભય વિના પ્રીતિ નહીં, માત્ર ભયથી શાસન નહીં એમ બધા કે, પણ એક વાત સાથે તો હું સંમત છું કે કાયદો અને વ્યવસ્થા મજબૂત હોય તો જ અને તો જે ન્યાય પ્રણાલી છે એમાં લોકોને વિશ્વાસ રહેશે અને ઝડપી ન્યાય, એની સંવેદનશીલતા ઘટે, એ પહેલાનો ન્યાય, એ પ્રકારની વાત સાથે આ ચુકાદાને સમગ્ર મહિલા જગત